આપણી સાથે કોણ ગામના પણ ખેડૂતો છે જે અહીંયા પહોંચ્યા છે. શું નામ છે આપનું? ગજેન્દ્રસિંહ. ગજેન્દ્રસિંહ, શું કહેશો? આજે આયા છો અહીંયા, આટલા દિવસથી આંદોલન કરો છો, પણ સરકાર તો કંઈ કરતી નથી. સરકાર હવે કરશે. એમ? હા, સરકારને ઝૂકવું જ પડશે હવે. તો આ ખેડૂતનું આંદોલન છે અને કિસાન સંઘ અને જે કરવાનું છે આંદોલન ખેડૂતને ઝૂકવું તો પડશે જ આના માટે. તો કેવી રીતે જ પણ ઝુકાવશો? એ ઝૂકી જાય છે સરકાર. જો હા, સરકાર ઝુકાવવાને જ દેવાની છે. આ 2 મહિના તો આંદોલન ચાલે છે. હવે અહીંયા ન્યાય આવશે. એમ? હવે ન્યાય ઉપર આવી ગયું. તમારી વાત થઈ છે કોઈ જોડે? હવે અમે તો હજુ આવ્યા જ છીએ, હજુ 2-3 વખત થી. અચ્છા, એટલે પણ નિકાયાના આવશે. અચ્છા. ચુકાદા આવીને જ રહેશે હવે. અરબાઝી, શું કહેશો? આટલું બધું આંદોલન કરો છો તમે, તમારે કહેવાય કે કેન્દ્ર આંદોલનનું તમારે ત્યાંથી શરૂઆત થઈ, લોકોને ત્યારે ખબર પડી, તમામ લોકો, શું કહેશો? જી, આપના માધ્યમથી સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ આંદોલન કોઈ એક ગામ પૂરતું નથી, સમગ્ર ગુજરાત પૂરતું આંદોલન છે. અને ખેડૂતોની જે આ તો સામાન્ય માગ છે, ખેડૂતોને કે ખેડૂત કે એટલું બધું માગી નથી રહ્યા. અને આ જે અત્યારે ખેડૂતોના સારથી ઉપર જે એ લોકો પાવર ગ્રીડના થાંભલા ને બધી જે મોટી કંપનીના ઈશારે જે ઊભા કરવામાં આવે છે, એ આજીવન ખેડૂતોની સાથી ઉપર ઊભા રહેવાના છે, એને પેઢી દર પેઢી નડવાના છે. એટલે ખેડૂતોને એ જ માંગ છે કે જે નિયમ પ્રમાણે જે કાયદેસરનું ખેડૂતનું જે વળતર મળવું જોઈએ, કે 400% કે જમીનને કે બજાર કિંમતથી 4 ગણું અને કોરિડોરનું 260% જે વળતર મળવું જોઈએ, એ ખેડૂતોની યોગ્ય જ માગણી છે. એમાં કોઈ ખેડૂતોની બિન યોગ્ય માગણી નથી. અને અમે આજથી તમારા માધ્યમથી સરકારશ્રીને બધાય ખેડૂતો અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં હાજર છે. એટલે સરકારશ્રીને એક જ નમ્ર અપીલ કરે છે કે ખેડૂતોની માગ સ્વીકારવામાં આવે અને ખેડૂતોને સંતોષકારક વળતર ચૂકવવા માટે આ નિર્ણયનો આદેશ કરવામાં આવે. અને આજે અમે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસે અમે આજે આ નવું જે હમણાં જે જાહેર કર્યું 4 તારીખ 4/7 જે કર્યું જીઆર નવો જાહેર કર્યો, એ કોઈ પણ સંજોગે ખેડૂતોને માન્ય નથી. એટલે એના માટે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર સમગ્ર ખેડૂતો દઈને આવેદનપત્ર દેવા માટે સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર ઓફિસ ખાતે અમે ખેડૂતો ભેગા થઈને અત્યારે આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છીએ. અને તમામ જિલ્લાના અત્યારે ખેડૂતો અહીંયા, એવું સુરેન્દ્રનગર જિલ્લા પૂરતું પણ નથી, રાજકોટ જિલ્લાથી, મોરબી જિલ્લાથી, તમામ જિલ્લાના પાટડી તાલુકો, આખા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા, લીંબડીથી બધાય અત્યારે ખેડૂત મોટી સંખ્યામાં અત્યારે હાજર છે. અરબાઝી, મેં ખાલી એ સમજ્યું છે કે શરૂઆત તમારે ત્યાંથી થઈ, પોલીસ આટલું ખડકી દેવામાં આવે, આંદોલન આટલું લાંબુ ચાલે, છતાં તમે લોકોએ વિરોધ કર્યો કે બીજી 2 ગણા તમે આપ્યું છે, એમને મંજૂર નથી, તમે લોકો સરકારને મળવા પણ ગયા હતા, પણ હજુ સુધી સરકાર તરફથી તમારા લોકો જોડે કોઈ બીજી વખત કે ત્રીજી વખત કોઈ સંવાદિતા સ્થાપિત કરવાનો પ્રયત્ન થયો કે ભાઈ આવો ફરીથી આપણે વાત કરીએ, કંઈક રસ્તો કાઢી? ના, એવું તો કાંઈ થયું નથી. અત્યાર લગીને તો સરકારે માત્ર ને માત્ર ખેડૂતોને લોલીપોપ જ આપ્યા છે. એ લોકોએ તો કંઈ એવું ખેડૂતોને કંઈ નથી પ્રોત્સાહન આપ્યું, નથી આશ્વાસન આપ્યું. પણ અમે જ્યાં લગીને ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં લગીને અમારી લડત અમે ચાલુ રાખશું. એમાં અમે ઝૂકશું પણ નહીં. અને બને ત્યાં સુધી અમે આને લડત ચાલુ રાખશું. ને આવનાર 2027 ચૂંટણીમાં પણ ત્યાં સુધી અમારે ખેંચવું પડે, જ્યાં લગી સરકાર નિર્ણય ન આપે ત્યાં લગીને અમે આંદોલનને સતત લાંબી લડાઈ માટે તૈયાર? હા, લાંબી લડાઈ માટે અમે તૈયાર છે. દિલ્હીમાં તો લોકો 37 દિવસમાં જ માની ગયા, તમે લોકો 2 મહિના થઈ ગયા છતાં કેમ નથી માનતા? લોકો માનશે, સરકાર માનશે. અને સરકારને ખેડૂતો સામે ઝૂકવું જ પડશે. અત્યારે ખેડૂતો બધાએ એક થયા અને બધાય ખેડૂતો એકઠી થશે અને સંગઠન થઈ અને આનો સખત પ્રમાણમાં વિરોધ કરશે. આપણી સાથે મયુરસિંહ છે. મયુરસિંહ, આગળ બહુ પાછળ રહો છો તમે. શું કહેશો? તમે ભેગા તો સમજો થઈ રહ્યા છો, આવેદનપત્રો આપી રહ્યા છો, વિરોધ નોંધાવી રહ્યા છો. શું લાગે છે કે ક્યાં કંઈ ખૂટે છે કે સરકાર નહીં આવી રહી તમારી લોકોની સામે કે તમારી વાત સાંભળવા માટે? આમાં કેવું છે કે સરકારને એવું થઈ ગયું છે કે હવે આપણે નિર્ણય દઈ દીધો, ખેડૂતો માની જશે. પણ હજી સરકાર જો આનો અભ્યાસ પૂરતો કરશે ત્યાં સરકારને પણ ખ્યાલ આવશે. પણ સરકારને કેવું હોય કે બધા અધિકારીઓ કે એટલું માનતા હોય, સરકાર જ્યારે આમાં ઝીણવટપૂર્વક તપાસ કરશે ત્યારે એમને ખ્યાલ આવશે કે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે એ યોગ્ય માંગણી છે અને જરૂરી એમની જમીન ઉપર આપણે કામ કરવું છે. તો કોઈ પણ આપણે તમારી જમીનમાં કામ કરવું હોય, તમે જે માંગો એ આપણે નથી દેતા. એ લોકો ખેડૂતોની એ જ માંગણી છે કે અમારી જમીનનું વળતર અમારા મુજબ મળે, એ જ અમારી માંગણી છે. એમાં ખોટું હોય તો સરકાર આમાં કહી દે કે ભાઈ આવી રીતના ન થઈ શકે. કારણ કે જો 4 ગણું માંગણી છે તો કેન્દ્ર સરકારે કેવી રીતના પરિપત્રમાં જાહેરાત કરી છે? કંઈક તો આમાં વિશ્લેષણ કરીને જાહેરાત થઈ હોય ને. તો તમને લાગે છે કે કેન્દ્ર સરકાર તો સમજો કર્યું છે, રાજસ્થાનમાં બી 4 ગણું આપી છે, ગુજરાત સરકારમાં કંઈ ગડબડ લાગે છે? આમાં કેવું હોય કે સરકારે
અપરિપક્વ નિર્ણય વહેલી તકે કરી નાખ્યો તાત્કાલિક ધોરણે લેવા માટે. પણ સરકારને હજી આમાં અભ્યાસમાં થોડું કસોરું થાય, માવતર ન થાય. માવતર જ્યારે નિર્ણય લે ત્યારે અમારા સ્વીકારે જ હોય, 4 ગણું દઈ દે અને 260% વળતર તારનું દઈ દે. એટલે હજી ખેડૂતો કાલની તારીખમાં આપણે મનાઈ દેવાની તારીખમાં છીએ. સરકારને તો ખાલી નિર્ણય આદેશ દેવાના જ, પૈસા તો કંપનીને ચૂકવવાના છે. સરકારને ક્યાં ખૂચે છે આમ? તો ક્યાં ખૂંચે છે હું જ પૂછું, તમને શું લાગે? પણ સરકારને કેવું હોય આમાં, થોડુંક કંપનીને સાચવતા હોય, થોડા ખેડૂતને સાચવે, પણ એ રસ્તો હજી નીકળે એવું નથી. એટલે જ્યાં સુધી હવે કેવું છે કે સરકારને એવું છે કે નિર્ણય દીધે આપણે એક વખત બોલ્યા પછી તરત ન ફરીએ, એમ સરકારને એમ કે આપણે તરત ને તરત ન ફરીએ. હજુ પરીક્ષા લેવાના મૂડમાં છે સરકાર. સરકારને એવું છે કે 10-12 મહિના કાઢી સત્ય સુધી શું કરે છે ને કેટલું હાલે છે કઈ વાંધો નહીં, સત્ય સુધી અમે લડી લઈએ. सरफरोशी की तमन्ना हमारे दिल में, देखना है जोर कितना बाजू का दिल में. અર્જુન સિંહ આવો આગળ આવો. કેટલી લાંબી લડાઈની તૈયારી છે? કારણ કે સરકાર તો સાંભળતી નથી. પહેલા જ અમારા બે બંને ભાઈઓએ કીધું, મેહુલબેન, અર્પલબેન, બધા ખેડૂતોની જે માંગણી છે કે સરકાર જો આમાં યોગ્ય નિર્ણય નહીં આપે તો અમે 2027 સુધી ખેંચવાની તૈયારીમાં જ છીએ. અને અમને ખબર છે કે આ નિર્ણય સરકારનો અપરિપક્વ હતો, તાત્કાલિક ધોરણે લીધેલો હતો, પૂરી વિચારણા નહોતી કરેલી. દરેક વ્યક્તિ નાનામાં નાનો કોઈ ધંધાર્થી હોય તો એ પણ એની વસ્તુની કિંમત નક્કી કરે છે. કોલગેટ લેવા જાવ તો એમ કે 29 રૂપિયામાં મળે છે, તમને 29માં જ આપશે. પછી અહીંયા કોઈ તમે દબાણ નહીં કરી શકો કે નહીં તારે મને 15 રૂપિયામાં આપવી પડશે. તો એવી જ રીતે જમીન અમારી છે. આજ અમે ખેડૂતો, આજ અમારી એના ઉપર આજીવિકા ટકેલી છે. તો એના ઉપર અમે સરકારને આમ વિનંતી કરી છે કે તમે આમાં ઉપર દબાણ ન કરી શકો. અને જો કેન્દ્ર સરકાર 400 ગણું વળતર આપી શકતી હોય, રાજસ્થાનમાં આપી શકતી હોય, તો ગુજરાતમાં કેમ નહીં? તો અમે સરકારને આ બાબતે આજે અત્યારે આ આંદોલન કોઈ ગામ પૂરતું નથી રહ્યું કે જેતપર કોંડ પૂરતું નથી. હવે આ સમગ્ર ગુજરાત વ્યાપી આંદોલન થઈ રહ્યું છે. ખૂણે ખૂણેથી ગુજરાતના ખેડૂતો તમે આવી રહ્યા છો, ટ્રેક્ટર ભરીને આવી રહ્યા છે, બસ ભરીને આવી છે, તમે જુઓ મોટી સંખ્યામાં ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે. અને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ, અમે જાણીએ છીએ કે સરકાર માવતર કહેવાતી હોય અને અમે એના બાળકો જો કહેવાતા હોય તો સરકારને અમારું સાંભળવું જોઈએ. બરોબર? તો સરકાર પાસે અમે આજ રજૂઆત કરી છે કે જલ્દીથી તાત્કાલિક ધોરણે ખેડૂતોનું, હું તમને કહું, શોષણ થાય, ખેડૂતોને અવિશ્વાસની ભાવના જન્મે સરકાર પ્રત્યે, એ પહેલા યોગ્ય નિર્ણય લેવામાં આવે. કુંતલપુરમાં સભા હતી ત્યારે તમે કીધું હતું કે હવે જો દિલ્હીમાં આ લોકો આવું કર્યું છે ને દરમિયાન રાજીનામું લીધું છે ને, તો ગુજરાતમાં ક્યારે ખેડૂતો કરવાના છે? જો ગુજરાતનો ખેડૂત જે રહ્યો ને એ માનસિક રીતે વેપારી મગજ ધરાવે છે. બધાને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક રાજ્યના દરેક પબ્લિકની માનસિકતા એક નિર્ધારિત છે. તો ગુજરાતની પ્રજા રહી પહેલાથી વેપારી ટાઈપની પ્રજા છે કે એ સીધો બળવો નથી કરતી, પણ બળવો ચાલુ થઈ ગયા પછી રોકાતી એ નથી. એ ઉદાહરણો તમને ખબર છે, આપણે જોયું છે. હા, તો અત્યારે અમે સરકારની એ જ રજૂઆત કરીએ છીએ કે જો હજી લગીન બધું હાથમાં છે અને ખેડૂતો એમની ગાંધી ચિંધ્યા માર્ગે તમને એમના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, તો એનું યોગ્ય વળતર અને યોગ્ય નિર્ણય તાત્કાલિક ધોરણે આપો, જેથી કરીને સરકારની પણ સંવાદિતા જળવાઈ રહે, વિકાસના કાર્યોમાં કોઈ જાતની રૂકાવટ ન આવે અને જે તે સરકારને પણ બીજા કાર્યોમાં મગજ પરોવી શકાય અને ખેડૂતો પણ પોતાનું કામ કરી શકે. તો આ બંનેનો સમય વેડફાઈ રહ્યો છે, ખેડૂતોનો પણ અને સરકારનો. ભાઈ આગળ કીધું એમ કે વળતર આપવાનું તો કંપનીને આપવાનું છે. તો સરકાર બેવડું વેલણ ન દાખવે અને કંપનીઓને ફરજ પાડે કે ખેડૂતોને યોગ્ય વળતર આપે એટલે ખેડૂતોને કોઈ વાંધો જ નથી. બરાબર? જો આ એમ કહેતા હોય કે દેશના વિકાસ માટે આ કાર્ય છે, તો દરેક નાગરિકની ફરજ છે કે દેશના વિકાસમાં સહભાગી થવું અને સહભાગી થવા તૈયાર છે. પણ પોતાના, હું તમને કહું, પેટ ખાતર, પેટને નેવે મૂકીને, પોતાનો જીવ જોખમ મૂકીને કઈ બાબતનો વિકાસ કરી રહી છે? તો આ સરકાર, એ સરકારને અમે એ જ રજૂઆત કરીએ છીએ કે અમારે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, પણ જ્યારે અમારા પેટનો સવાલ આવે છે ત્યારે આ સરકારને અમે એક રજૂઆત કરી રહ્યા છીએ. એ ગાંધી ચિંધ્યા માર્ગે કરી છે. મેં કીધું એમ કે શાંતિથી જ રજૂઆત કરી છે. અત્યારે આ મોટી સંખ્યામાં દરેક વ્યક્તિ જ્યાં હાજર થયો છે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટરને માત્ર ને માત્ર આવેદન દેવા હાજર થયો છે. કોઈ પણ જાતનો પ્રશાસનિક દેખાવ કરવા નથી થયો, કોઈ પણ જાતનો હોબાળો કરવા નથી થયો કે આવેદન દઈને અત્યારે જે એમઆરસી કમિટીનો આજે એમને અપરિપક્વ નિર્ણય આપેલો છે એના વિરોધમાં આવવું પડશે કે તમે ભાઈ ફરીથી વિચારણા કરો અને યોગ્ય વળતરનો નિર્ણય તાત્કાલિક ધોરણે આપો. એમઆરસી કમિટી તો સાંભળીને બી મજાક જેવું લાગે છે, જોક એમ. હા, તમે જોઈ શકો છો કે જો ખેડૂત જે રહ્યો વધારે પડતો એટલો બધો શિક્ષિત વ્યક્તિ નથી. મેક્સિમમ તમે ખેડૂતોમાં સાક્ષરતાનો દર જોશો તો નીચો છે. તો હવે એમઆરસી કમિટી એટલે દરેક આ એમઆરસી કમિટીને ખેડૂત એવી દ્રષ્ટિએ જોવે છે કે આમાં ડ્રો કરવાના છે. આપણી બાપ દાદાની જમીન જઈ રહી છે, હું તમને કહું, પેટનો રોટલો છીનવાઈ રહ્યો છે ને એમાં ડ્રો ચાલે?
એટલે ખેડૂતમાં આ જ માનસિકતા કેળવાઈ રહી છે. તો અને એ વાત સાચી છે, એમાં કાંઈ ખોટું નથી. જે રીતે જો આજ સરકારને એટલે કહીએ કે તમે સ્પષ્ટ અને ચોખ્ખો નિર્ણય આપો જે ખેડૂતોને ગળે ઉતરે. બરોબર કે ભાઈ આવું ગૂંચવણ ભર્યું MRC નું જે રચના કરી છે એમને એ ગૂંચવણ ભરી જ છે. તો ખેડૂતોને સ્પષ્ટ અને સમજાય એવો ચોખ્ખો નિર્ણય આપો ને યોગ્ય વળતર આપો. ખેડૂતોને બીજો કોઈ વાંધો જ નથી. બરોબર. અને ખેડૂતોને આ નાકા વારવા જવા, ખેતી કાર્ય કરવા કે રાજકારણ કરવું, ખેડૂતો પાસે આવો ખોટો સમય છે જ નહીં. બરોબર. કારણ કે તમને ખબર છે કે બીજા ધંધામાં બધાને ટાઈમ મળે છે, ખેતીમાં ટાઈમ મળતો નથી. તો હવે આવી પરિસ્થિતિમાં અત્યારે સિઝન તૈયાર થઈ ગયા, વરસાદનું ચાલુ થઈ ગયું છે, છતાંય ખેડૂતો 2027 લગીની તૈયારી રાખીને જ ઊભા છે કે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં આપે તો આ લડતને 2027 સુધી ખેંચવાની જ છે. શું કહેશે યુવાનો છો તમે લોકો? તો જય જવાન જય કિસાન. હરિપુરવાળા લાંબી લડત લડે ઘણા ટાઈમ. હવે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતથી ખેડૂત પધારવાના છે. અમારી પહેલી માંગ આવેદનપત્રની છે અને વળતરની છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણા પ્રધાનમંત્રી સાહેબ એમ કહેતા ખેડૂતની 2 ગણી આવક કરવી. આંદોલન હમણાં પૂરું થઈ જાય 2 કરોડ દઈ દો ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ. 2 ગણી આવક કરવી છે, 2 કરોડ દઈ દો થાંભલાના, એટલે માંગ પૂરું. આ નિર્ણય કરવો જોઈએ. અને 4 ગણું આપો. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, એમને કહે તો ગુજરાત કરી શકે ને. ગુજરાત સરકાર કેમ આમાં નિર્ણય ન લેતી? કાંઈક બીજો કાયદો પસાર કરવો હોય તો ફર્સ્ટ ક્લાસ ગાયોગા કરી નાખે. થઈ ગયો બેદીમાં. કૃષિ મંત્રીએ જે થોડાક દી પહેલા જાહેરાત કરી કે સબસિડી તાર ફિનિશિંગમાં એટલા ટકા વધારી દે, તો તમે આમાં કેમ નથી કરી શકતા? આમાં નહીં આગળ નિર્ણય આવે તો અમે કૃષિ મંત્રીનું રાજીનામું માગશું, જીતુભાઈનું લીધે, અને CM નું માગશું. એમ તમે નિર્ણય ન લેતા ખેડૂત એટલા ટાઈમથી લડે છે, અને આના 2027માં પડઘા પડવાના છે. ગામડે ગામડે જઈને જાગૃત કરશું. કોઈ પણ સરકાર, અમે ભાજપ કોંગ્રેસ કરવા નથી માંગતા. અત્યારે કોંગ્રેસ સરકાર હોત તો એમની સામે લડત. અમારા અન્યાય, અમારા હક માટે લડી છે. અને તાનાશાહી છે હરેક ફિલ્ડમાં. ભ્રષ્ટાચાર છે. કૃષિમાં આપણે બજારમાં ભાવ આવતો નથી વેચવા જઈએ, ટેકાના ભાવનું કે તો ત્યાં જાવ તો ભ્રષ્ટાચાર હાલે. હરેક જગ્યાએ કોઈ ખેડૂતને ઘણી તકલીફ છે, ક્યાંય કોઈ સાંભળતું નથી. જીબીના પ્રશ્ન હોય તો એ સાંભળતું નથી. કોઈકને TC જોતું હોય તો એ 2 મહિના થાય, 6 મહિના થાય, કંઈ નક્કી નથી. કોઈ સુવિધા નથી, કોઈ સિસ્ટમ. CM ભૂપેન્દ્ર પટેલ તો કહે છે કે અમારી સરકાર ખેડૂતોની છે ને મૃદુ અને મક્કમ છે. તો ખેડૂતો માટે નહીં લાગતું મૃદુ મક્કમ? ખેડૂતોની સરકાર જોવો જ છો ને, કઈ રીતે ખેડૂતની સરકાર હોય તો અહીંયા ખેડૂતોને આવવું પડે. આજ મારી વાડીમાં કંઈક પ્રોજેક્ટ આવ્યો તો એ કંપનીવાળાને મારા ઘરે આવવું પડે મળવા. શું તમારો પ્રશ્ન? તમારે કેટલું જોઈએ છે? અમારી કોણની જમીનના 25 લાખ રૂપિયા વીઘે ભાવ છે, તો માર્કેટ કોમે કે તો 50 લાખ ઉપર થાય. એટલે ડબલ 2 ગણી આવક કરવી હોય તો મેં તમને કીધું 2 કરોડ દઈ દો ખેડૂતને. સરકાર પાસે તો પુષ્કળ પૈસા છે. 1000 કરોડની ગ્રાન્ટ અહીંયા પાડી, 15000 કરોડની અહીંયા પાડી. ખેડૂત આવી જાય 15000 કરોડ 2 કરોડ દઈ દો. નો આવી જાય ગુજરાતના? આવી જાય, કેમ ના આવે? તો કેમ નથી આપતા? એ તો એમને નક્કી કરવાનું, કેમ નથી આપતા. એમને નહીં આપવા હોય. શું કહેશો? જે રીતે આટલા લાંબા સમયથી તમારા લોકો આંદોલન ચાલે છે, સરકારે એક વખત પરિપત્ર જાહેર કરવાની વાત કરી અને પછી છોડી દીધું. હવે તમે જાણો, તમારી કામ જાણો, માનો કે ન માનો, શું કરશો? પણ હવે અમે ગાંધીજીના માર્ગે જબરજસ્ત આખા ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. અમને આ વળતર મંજૂર નથી, અમને આ પરિપત્ર મંજૂર નથી. જે કંપની છે, કંપની જે તાર લઈ જાય છે, થાંભલો લઈ જાય છે, કંપનીનો જે વ્યવસાય વાણિજ્ય છે, તો અમને ખેતીની જંત્રી પ્રમાણે કેમ, બજાર કિંમત પ્રમાણે કેમ? તો અમને પણ વાણિજ્ય જંત્રી ગણી અને અમને વળતર 4 ગણું વળતર ચૂકવવામાં આવે. કે જે 2013નો કાયદો એવું કહે છે, જે સંપાદન કાયદો એવું કહેવામાં આવે છે કે જે 4 ગણું વળતર આપો અને બજાર કિંમત પ્રમાણે. અને એનો હેતુ જુઓ તો કંપનીનો જે મુખ્ય હેતુ એ છે કે એ તો ઔદ્યોગિક કંપની છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પૈસા કમાવા માટેનો એનો જે વ્યવસાય છે, તો ખેડૂતને પણ એ જ વ્યવસાય પ્રમાણે 2013ના કાયદા પ્રમાણે જ વળતર મળવું જોઈએ. અમને આ બિલકુલ મંજૂર નથી. અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ. અમારી લાઈન 2025ની અંદર ચાલુ થઈ ગઈ છે, ડિસેમ્બર 2025માં, છતાં પણ અમે અત્યારે લડત આપી રહ્યા છીએ. અમને આ વળતર મંજૂર નથી. અમે 2023થી સરકારને અનેક વખત રજૂઆત કરેલી છે કે અમને આ વળતર મંજૂર નથી. અમને જે કંઈ કાયદાકીય રીતે જે 2013નો કાયદો છે, તમે જ ગુજરાત સરકારે જ કરેલો છે, બરાબર, તો એ પ્રમાણે વળતર આપો ને. તો જમીન સંપાદન હોય તો એ પ્રમાણે અમને કેમ વળતર નથી આપવાનું? જે રોડ નીકળે, નર્મદા કેનલ નીકળે, અહીંયા વળતર પર વધુ મળે છે અને અહીંયા તો બેનિફિટ થવાનો છે કે રોડ નીકળે તો જમીનના ભાવ વધવાના છે. આ તો હાઈ ટેન્શન લાઈન નીકળે છે તો એનો તો ભાવ ઘટવાનો છે. બીજું, લાઈન ચાલુ થઈ ગઈ પછી અત્યારે તમે મારી વાડીએ આવો, તમે ખાલી એનું ઇન્ડક્શન જોવું હોય કે જે અત્યારે લાઈન કેટલું ઇન્ડક્શન મારે છે ચોમાસાની અંદર, તો અમારે જે જીવનું જોખમ છે
છતાં પણ અત્યારે કે એ જીવના જે કંઈ જોખમ હોય તો અમારો ઇન્સ્યોરન્સ કે અમારી પોલિસી અમારું હું અમે કામ કરતા હોય તાર પડી જાય કંઈક થશે તો અમારી જવાબદારી કોણ લેશે? સરકાર લેશે કે કંપની લેશે? કંપની તો ખાલી એટલું જ કંપનીને જ આ વળતર ચૂકવવાનું છે તો સરકાર કેમ એની ભલામણ કરે? અમને તો એ નથી સમજાતું એમ. ભાઈ જે કંઈ અદાણી કંપની હોય કે જે રિલાયન્સ કંપની હોય એમને વળતર ચૂકવવાનું હોય તો સરકાર કેમ એ ભલામણ કરે? એ હજુ અમને ન સમજાતું. પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે સરકાર કોઈ પણ ગ્રાન્ટ આપતી નથી. જે કંઈ વળતર ચૂકવવાનું થશે એ કંપનીને જ ચૂકવવાનું થશે એમ. સ્વાભાવિક છે. તમે જો તમામ જે ખેડૂતો અહીંયા ભેગા થયા છે એમનું કહેવાનું મતલબ એક જ છે કે કંપનીને પૈસા આપવાના છે. સરકાર શું કરવા જબરદસ્તી ચૌધરી બની રહી છે વચ્ચે? સરકારનું કોઈ કામ નથી આમાં. એટલા માટે જ આ રોજ સરકાર પ્રત્યે છે ને આવેદનપત્ર પણ એટલા માટે જ છે કે આ પીડા છે ખેડૂતોને. એનું કોઈ મોજ શોખ માટે નથી માંગી રહ્યા. જમીન આપી રહ્યા છે એના બદલામાં જે વળતર માંગી રહ્યા છે પણ સરકાર હજુ નમવાનું નામ નથી લઈ રહી. મને લાગે છે રોજ એ વાતનું જ છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.